નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બિમળા વિદ્યાલય ઈ ક્લાસમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે અર્થ વિસ્તારનો અભ્યાસ કરીશું। બોર્ડ એક્ઝામની અંદર 4 માર્ક્સનો અર્થ વિસ્તાર પૂછાય છે। અર્થ વિસ્તાર વિશે આપણે જોયું હતું કે એ 3 વિભાગની અંદર સામાન્ય રીતે અર્થ વિસ્તાર 3 વિભાગમાં કરવામાં આવે છે। શરૂઆત એમાં પહેલા ફકરામાં મુખ્ય વિચાર, રહસ્ય, મર્મ કે ધ્વનિ, મધ્ય ભાગની અંદર વિધાનનું સ્પષ્ટીકરણ અને અંતે છેલ્લા ફકરામાં એ વિધાનનું તાત્પર્ય લખવું, એટલે કે તેનો ફલિત થતો અર્થ લખવો। અર્થ વિસ્તારમાં બધા ફકરા એકબીજા સાથે જોડાયેલા હોવા જોઈએ। યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, આપણે જે અર્થ વિસ્તાર કરતા હોય એના બધા ફકરા એક સાથે જોડાયેલા હોવા જોઈએ। ફકરામાં આવેલા વાક્યો પરસ્પર સુસંકલિત હોવા જોઈએ। વિચારો સ્પષ્ટ અને તર્કબદ્ધ હોવા જોઈએ। એક જ વસ્તુ ફરી ફરીને કે ફેરવી ફેરવીને ન કહેવી જોઈએ। અર્થ વિસ્તારની ભાષા શુદ્ધ હોવી જોઈએ। વાક્યો ટૂંકા અને સ્પષ્ટ હોવા જોઈએ। સરળ અને સાહિત્યિક શબ્દોનો પ્રયોગ કરવો જોઈએ। યોગ્ય સ્થળે રૂઢિપ્રયોગો વાપરવા જોઈએ। વિરામ ચિહ્નો અને જોડણી પ્રત્યે પૂરતું ધ્યાન આપવું જોઈએ। અર્થ વિસ્તાર કર્યા પછી એને ધ્યાનપૂર્વક વાંચી જવો જોઈએ। એ અર્થ વિસ્તારની એની મુખ્ય ખાસિયત કહી શકાય કે શબ્દો વચ્ચે સુસંકલિત, વાક્યો વચ્ચે સુસંકલન હોવું જોઈએ। પૈસાને વળી પદવીનો વિશેષ શો વિશ્વાસ, પૈસાને વળી પદવીનો વિશેષ શો વિશ્વાસ, રાવણ કેરી સિદ્ધિ પણ પળમાં પામી નાશ। શું કહે છે કે પૈસાને વળી પદવીનો વિશેષ શો વિશ્વાસ, રાવણ કેરી સિદ્ધિ પણ પળમાં પામી નાશ। પ્રસ્તુત એટલે કે આ પંક્તિમાં કવિ પૈસા અને પદવીના અભિમાનમાં રાચતા લોકોને ચેતવણી આપતા એમને કહ્યું છે કે પૈસા અને પદવી વિશ્વાસ પાત્ર નથી। તે આજે આપણી પાસે હોય ને કાલે કદાચ ન પણ હોય। શું કીધું છે વિદ્યાર્થી મિત્રો કે પૈસા અને પદવીના અભિમાનમાં જે લોકો છે એમને ચેતવણી આપતા કવિ શીખવે છે કે પૈસા અને પદવી વિશ્વાસ પાત્ર નથી। તે આજે આપણી પાસે હોય અને કાલે કદાચ ન પણ હોય। કવિ આ વાતના સમર્થનમાં રાવણનું ઉદાહરણ આપ્યું છે। રાવણ લંકાનો રાજા હતો। કહેવાય છે કે તેની નગરી લંકા સોનાની બનેલી હતી। આમ છતાં અભિમાનમાં રાચતા રાવણનો અને તેની સોનાની નગરી લંકાનો નાશ થતાં વાર લાગી નહીં। તેની કીર્તિ પણ ધૂળમાં રોળાઈ ગઈ। શું કીધું છે વિદ્યાર્થી મિત્રો કે આ રાવણ છે એ લંકાનો રાજા હતો। કે અત્યારે પણ ઘણા એમ કહે છે કે લંકામાં સોનું છે, તો કહે છે એ લંકા એ સોનાની નગરી હતી। રાવણ લંકાનો રાજા હતો અને તે નગરી લંકા સોનાની બનેલી હતી। આમ છતાં અભિમાનમાં રાચતા રાવણનો અને તેની સોનાની નગરી લંકાનો નાશ થતાં વાર લાગી નહીં। તેની કીર્તિ પણ ધૂળમાં રોળાઈ ગઈ। સંજોગો બદલાય ત્યારે કરોડપતિ માણસને પણ રોડપતિ થઈ જવામાં વાર લાગતી નથી। સમય સંજોગો બદલાય એટલે કરોડપતિ પણ રોડપતિ અને રોડપતિ પણ કરોડપતિ બની જાય છે। ઉચ્ચ સ્થાન ભોગવતી વ્યક્તિને પણ સંજોગો બદલાતા પદ છોડવાની નોબત આવે છે। મનુષ્ય પૈસા અને પદવી મળતા અભિમાની થવું ન જોઈએ। આ બંને સુખ છે, કેવા? એક પદવી અને બીજું પૈસા। આ બંને સુખને આપણે વિવેકથી ભોગવવા જોઈએ। આ બંને સુખને વિવેકથી ભોગવવા જોઈએ, નહીંતર પળમાં એનો નાશ થઈ જાય છે। સમજણ પડી વિદ્યાર્થી મિત્રો કે ભવિષ્યની અંદર આપણા પાસે પૈસા પણ આવે ને પદવી પણ આવે તો કોઈ દિવસ અભિમાન કરવું નહીં અને એનો યોગ્ય ઉપયોગ કરવો જોઈએ। પૈસાનો પણ યોગ્ય ઉપયોગ કરવો, નહીંતર વેડફાઈ જાય છે। અને પદ પ્રતિષ્ઠાને પાવર આપણી પાસે હોય ત્યારે એ પણ યોગ્ય રીતે વાપરવા જોઈએ, નહીંતર એને ધૂળમાં મળતા વાર લાગતી નથી। બીજો સુવિચાર જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો, જીવે જે કોઈ સ્વપ્ન વીણ તે જિંદગીના તે જિંદગીના પ્રેરક કાર્યો નહીં, ન બલ દે સોણલા ના। જીવે જે કોઈ સ્વપ્ન વીણ, સ્વપ્ના વગર કોઈ જીવે તે જિંદગીના, એની કોઈ જિંદગી નથી। પ્રેરે કાર્યો નહીં, ન બલ દે સોણલા ના। આ પંક્તિમાં કવિ કહે છે કે જે વ્યક્તિ ભાવિના મધુર સ્વપ્નો જોતો નથી તેની જિંદગી નકામી છે। શું કહે છે
કે ભવિષ્યના જે સપના જોતા નથી, જીવે જે કોઈ સ્વપ્નવીણ, સપના વગરનું કોઈ જીવે છે તેની જિંદગી નકામી છે. તમારે કોઈના કોઈ સ્વપ્ન તો રાખવું જ જોઈએ કે આપણે ભણીએ છીએ તો ભણ્યા પછી એક સ્વપ્ન હોવું જોઈએ કે સારી નોકરી લેવી છે, સારો બિઝનેસ કરવો છે, સારા વ્યક્તિ બનવું છે, ગમે તે કોઈના કોઈ સ્વપ્ન તો હોવું જોઈએ. વળી જે સ્વપ્નો વ્યક્તિને કોઈ નોંધપાત્ર કાર્ય કરવાનું બળ અને પ્રેરણા ન આપે તે સ્વપ્નો જ રહે કહેવાય. ધ્યેયપૂર્ણ મધુર સ્વપ્નો સેવવામાં આપણને અનેરો આનંદ આવે છે. શું કહે છે કે આપણે કોઈ સપનું જોયું હોય તો એ સપનું સિદ્ધ કરવા માટે આપણે યોગ્ય રસ્તો લઈ અને આપણે એ પ્રમાણે મહેનત કરીએ તો એ સપનું પૂરું થાય અને આપણે આનંદથી જીવી શકીએ. કવિઓ હોય, લેખક હોય, વિજ્ઞાની, યુવાનો વગેરે ભાવિનું મધુર સ્વપ્ન સેવીને જ પોતાના જીવનમાં ઉલ્લાસ રેડે છે. કેવળ સ્વપ્ન દ્રષ્ટા બની રહેવાથી આપણું જીવન સફળ થતું નથી. ખાલી સપનું જોવાથી જીવન સફળ થતું નથી, પણ એ સપનાને સાકાર કરવા માટે મહેનત કરવી પણ જોઈએ. પ્રેરે શું કહે છે કે જીવે જે કોઈ સ્વપ્ન વીણ તે જિંદગીના પ્રેરે કાર્યો નહીં, ન બલ દે સોણલા ના. તમે એ સપનો મનુષ્યને પ્રચંડ પુરુષાર્થ કરવાની પ્રેરણા પણ આપતા હોવા જોઈએ. સ્વપ્ન હોય પણ પુરુષાર્થ કરવાની પ્રેરણા આપે એવા સ્વપ્ન હોવા જોઈએ કે રાતે સરસ સપનું જોયું ને સવાર ભૂલી ગયા, બેઠા બેઠા સ્વપ્ન જોયું પણ એ પ્રમાણે કંઈ કામ ન કર્યું તો નકામું છે. અને એ સ્વપ્નો સાકાર કરવા માટે મનુષ્ય સખત પરિશ્રમ પણ કરવો જોઈએ. તમારી જે ઈચ્છા હોય ભગવાન પૂરી કરે છે, પણ એના પ્રમાણે તમારો પરિશ્રમ કરવો જોઈએ. આપણે મધુર જીવન માટે સ્વપ્નો સેવીએ અને તેને સાકાર કરવા માટે સખત પરિશ્રમ પણ કરીએ એવું આપણને આ પંક્તિ દ્વારા કવિ શીખવાડે છે કે સ્વપ્નો જુઓ પણ એ સ્વપ્નોને પૂરા કરવા માટે મહેનત પણ કરો. ખાલી સ્વપ્ન જોવાથી એ સફળતા મળતી નથી. ત્રીજો સુવિચાર છે, ન ગુણે વાસ ન રાખીએ સગુણાની પત જાય, ચંદન પડ્યું ચોકમાં ઈંધણ મૂળ વેચાય. શું કહે છે? ન ગુણે વાસ ન રાખીએ સગુણાની પત જાય, ચંદન પડ્યું ચોકમાં ઈંધણ મૂળ વેચાય. આ પંક્તિમાં કવિ કહે છે કે જેને ગુણની કિંમત ન હોય, અર્થાત જેને ગુણ પારખતા આવડતું ન હોય તેનો સંગ કરવો ન જોઈએ. જેને ગુણ પારખતા ન આવડતું હોય ને એવો મિત્ર ન બનાવવો જોઈએ, તેનાથી આપણી કિંમત ઘટી જાય. કવિ કહે છે કે ચોકમાં પડી રહેલું ચંદનનું લાકડું પણ ઈંધણના લાકડા જેટલી જ કદર પામે છે, કારણ કે તે સામાન્ય લાકડા સાથે પડેલું હોય ત્યારે લોકો તેને ઈંધણાને લાયક જ લાકડું સમજી લે છે. એ જ પ્રમાણે અજ્ઞાની લોકોના હાથમાં હીરા મોતી આવે પડે તો એની કિંમત એમને કાકરા બરોબર જ હોય છે. જે વ્યક્તિને યોગ્ય માણસની કદર કરતાં આવડતું ન હોય એવી વ્યક્તિથી હંમેશા દૂર રહેવું જોઈએ. આપણી કદર કરતાં જેને ન આવડતું ને એનાથી દૂર રહેવું જોઈએ. આવા માણસોનો સંગ કરવાથી યોગ્ય માણસનું પણ અવમૂલ્યન થાય છે. માણસે કદરહીન વ્યક્તિઓથી 100 ગજ દૂર રહેવું અને પોતાના સન્માનનું જતન કરવું જોઈએ. નહીંતર એ આપણને એમની બુદ્ધિપૂર્વક આપણું મૂલ્યાંકન એ તો કરે પણ બીજા સાથે પણ કરાવે કે ગાંડાની સાથે રહે તો એને શું ખબર, બીજા લોકો શું કહે, આ એ ગાંડા જેવો હશે તો જ એને ગાંડા પાસે ફાવે છે, આની એ બુદ્ધિ ઓછી હશે તો એને એના જોડે ફાવે છે. પણ આપણે કોઈ સારા વ્યક્તિ જોડે રહીએ તો બધા આપોઆપ સમજી જાય. તો કહે છે કે ન ગુણે વાસ ન રાખી સગુણાની પત જાય. ન ગુણ બુદ્ધિ વગરના જોડે રહીએ તો શું થાય? સગુણાની પણ એટલે કે બુદ્ધિશાળીનું પણ મૂલ્ય ઘટી જાય. ચંદન પડ્યું ચોકમાં ઈંધણ મૂળ વેચાય. ઈંધણા જોડે ચંદન પડ્યું હોય તો ઈંધણના ભાવમાં જ જાય, એ લાકડા બાળવાના કામમાં જ લાગે. એટલે કહે છે કે જેને ગુણની કિંમત ન હોય, જેને ગુણ પારખતા આવડતું ન હોય એનો સંગ કરવો ન જોઈએ, એનાથી આપણી કિંમત ઘટી જાય છે. એટલે સામાન્ય લોકો સાથે કેવી રીતે રહેવું એ આપણે શીખવું જોઈએ. ગુણવાન, બુદ્ધિશાળી, કદરદાન એવા વ્યક્તિ જોડે જ આપણે રહેવું જોઈએ કે જેના જોડે રહેવાથી આપણું મૂલ્ય વધે. જે વ્યક્તિને યોગ્ય માણસની કદર કરતાં આવડતું ન હોય એવી વ્યક્તિથી તો હંમેશા દૂર જ રહેવું જોઈએ. આવા માણસોનો સંગ કરવાથી યોગ્ય માણસનું પણ અવમૂલ્યન થાય છે. એટલે માણસે કદરહીન વ્યક્તિ જોડે જ રહેવું જોઈએ. માણસે કદરહીન વ્યક્તિઓથી 100 ગજ જે કદર ન કરતો એવી વ્યક્તિઓથી આપણે 100 ફૂટ દૂર રહેવું જોઈએ અને પોતાના સન્માનનું જતન કરવું જોઈએ. એટલે આપણે હંમેશા સારી વ્યક્તિ જોડે રહેવું જોઈએ. વારે ને વારે કે સારી